તો મિત્રો જય માતાજી જય રામાપીર. તો આજ અમારા ગામમાં જે પાણી આવે છે ને એનો ટાંકો સાફ કરવાનો છે આજ. તો ચાલો આપણે જોઈ ટાંકો પેલા કેમ છે કેમ નહીં એમ જોઈ. હા, ટાંકામાં થોડુંક પાણી છે તો એ ખાલી કરી નાખીએ એટલે મોટર ચાલુ કરી દીધી છે. તો હવે જોઈએ આગળ. તો મોટર ચાલુ કરી દીધી છે ને હવે જોઈએ અંદર ટાંકામાં કેટલું પાણી છે એ જોઈ લે હાલો. આમાં દેખાય તો નહીં એવું લાગે છે, પાણી છે થોડુંક, પણ હવે જોઈએ અંદર નીચે અંદર ઉતરવાનું છે અમારે. ભાઈબંધ બેઠા છે તો દેખાડો તમને. પદુભાઈ છે, રાહુલભાઈ છે, દિનેશભાઈ છે, પદુભાઈ ટાંકાના અંદર ઉતરવાનું છે બધે. દિનેશભાઈ છે, રાહુલભાઈ, પદુભાઈ, જો એમ બધે અંદર ઉતરીને પછી બધું દેખાડી તમને હાલો. પદુભાઈ માઇક લગાડીને બે શબ્દ કહેશે, બોલો. હાલો મિત્રો, તો આગળ અમે ટાંકાની અંદર હેઠે ઉતરશું ને પછી તમને દેખાડશું કે ટાંકાની અંદર કેટલો કચરો છે, કેટલો કાદુ છે, એ બધું તમને દેખાડશું નીચે. આ મારો નાનો ભાઈ છે રાહુલભાઈ, જો અમારા દિનેશભાઈ. અમે ગામના જાગૃત યુવાનો છીએ એટલે આ બધું અમારે ધ્યાન રાખવું પડે. ભવિષ્યમાં કોઈને કઈ તકલીફ ન થાય. અમારા યુવાનો જાગૃત છે એટલે આગળ અમારે ટાંકો એ અમારી ફરજ બને ટાંકો ને એવું સાફ કરવું. 2 દિવસ પહેલા અમે અવેડો સાફ કર્યો એનો વ્લોગ આવી ગયેલો છે, એ તમે જોવાનું ભૂલતા નહીં. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. તો હું ટાંકા નીચે જાઉં ને બધા પોગી ગયા છે તો હું એક બાકી છું. તો હાલો હું જાઉં ટાંકા નીચે કેમ થાય એમ. ટાંકાની અંદર પોગી ગયા છે, અંદર આવી ગયા. તો આમાં ગારો છે કેટલો બધો. એ ગારો અમે સાફ કરશું. તમે છેલ્લે સુધી વિડીયોમાં બના રહેજો. અમે દેખાડશું કે કેવો પહેલા હતો અને પછી કેવો થયો છે. ટાંકો છે મોટો. જો અમે ભાઈબંધ દોસ્તારો પહોંચી ગયા છીએ. તો હા મારો ભાઈ નામ કરે છે બધા ટાંકા અંદર મિક્સ કરે છે. આમાં અવાજ ડબલ ઇકો થાય. અત્યારે કઈક ટાંકો આવો છે પછી જોજો. અત્યારે પાણી પેલા ડફોય નાખી કે નહીં એટલે શું છે કચરો થોડો ભૂયો જાય. જો તો હવે ઘડી ફોન મૂકી દઉં કેમ કે હવે થોડું કામ કરી નાખીએ પછી આગળ પાછા જોઈએ આપણે. મને લાગતો તડીકો તો હવે હું તો પહેરી લો ટોપી. હવે જોઈએ આપણે કેમ થાય છે મારે. મોટર બીજી નાખીએ છીએ અંદર કચરો છે કે નહીં કાઢવા. બીજી મોટર લાવ્યા સાફ કરે છે. મારા રમા કાકા આવી ગયા છે તો અહીંયા મોટર ના છેડા દેવા માથે છેડે તો ઓલા બધા ના બળ કરે છે. તો અહીંયા કાંડરું છે તો અહીંયા મોટર ના છેડા દઉં છું. તો મોટર શરૂ થઈ ગઈ. કચરો છે અંદર લાડ જો પાણી કેવું ડોળો આવે જો કચરો થઈ જશે લાડ. મોટર બીજી ચડાવી છે કાકા રમા કાકા. અમારે લાલજીભાઈ આવી ગયા જો કચરો તમે જો કેટલો કચરો આવે જો. બપોર થઈ ગયા છે તો થોડુંક ખાઈ આવી પછી પાછા આવી તગારું પાવડો લઈને ડોલું લઈને બાકા એ થોડીક બોલાઈ હતી તો પાછા આવી ગયા છે ખાઈ પી તો શરૂ કરી દઈએ પાછા. કેમ બધું ભાઈ? દિનેશભાઈ હવે પાણી તો નીકળી ગયું પાણી નીકળી ગયું. હવે પાવડો લેવી જાય અંદર. હવે જો આમાં કાદુ છે રાડ ખૂટી જાય એવો કાદુ જો કાદુ છે. હવે કાદુ હવે પાણી કચરો છે તો નીચેથી ડોલ ખેંચી પડે તો કચરા વાળી જ નીકળે ડોલ. દિનેશભાઈ છે અમારે. બધુભાઈ જો બધુભાઈ આવવા દે એટલે અહીંથી ખાલી થઈ જાય. આ બાજુ છે રાહુલભાઈ ડોલ ખીસે નીચે એ તો આવી ડોલ છે ને કચરો છે અમે થાકી ગયો એટલે હવે ઘડીક હું પોળો ખાઈ લો 5 મિનિટ પાછા ક્યાં હમણાં ડોલ નીચેથી ટાંકામાંથી. હા ભાઈ જો નવા આવ્યા છે મદદ કરવા. એ 2-3 ડોલ ક્યાં આવે એટલે કામ પતે અમારે. પ્રદીપભાઈ છોડાવ્યો થોડા આવી ગઈ છે હવે ઘડીક ટાઢા પડી આપણે હાથમાં આપણે ક્યાં થોડા પીવાનું હોય ને આપણે તો હલભાઈ કેતનભાઈ અમારે તો થોડા પીવે છે. તો પાણી તો તૂટી ગયું છે હવે કચરો રહ્યો થોડો કચરો છે હવે કાઢી નાખીએ.
હવે આ ટાંકો સાફ થઈ ગયો છે એટલે હવે લીયાણી કઈ લેવી. જો આ કપડા જો બધા હા કેવા છે જો ભાઈ હાલજીભાઈ જો કપડા અમારા બધા લીયાણી ક્યાં છે ના દેખાડું જો કદરો કેટલો કાઢો દેખાડ્યું અહીંયા આખું ભરાઈ ગયું છે આંખની આ બાજુ દેખાડે તો આમાં કદરો છે હવે હવે નાવા જાય છે મોટો છોકરો નાઈ નાખી જો તગારા બધું બગડ્યું છે હવે નાવા જાય છે તો જય માતાજી જય રામાપીર